નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરામાં આંગણવાડી બહેનોનો મહાવિરોધ. માનદ વેતન વધારાની માંગ સાથે કમાટીબાગ ગુંજી ઉઠ્યો. વડોદરા શહેર અને જિલ્લામાંથી હજારોની સંખ્યામાં આંગણવાડી બહેનો આજે કમાટીબાગ ખાતે એકત્રિત થઈ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાના માનદ વેતનમાં વધારો કરવાની માંગ સાથે બહેનો રસ્તા પર ઉતરી આવી હતી. પ્રદર્શન દરમિયાન બહેનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હાજર રહેલા પ્રદર્શનકારોએ સરકારને તાત્કાલિક પગલાં લઈ માનદ વેતન વધારવાની અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો, છતાં માંગણીઓ અંગે તીવ્ર અસંતોષ જોવા મળ્યો હતો. ઓનલાઈન કામગીરી બંધ કરવાની હોવા છતાં પણ ગવર્મેન્ટને કઈ જ અસર થતી નથી. એટલે બહેનો કંટાળીને 18, 19 અને 20 સદંતર આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે ધારણા માટે આજે આંગણવાડીની 1000 બહેનો કમાટીબાગમાં ભેગી થઈ છે. અમારા પ્રશ્ન છે કે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોનો પગાર વધવો જોઈએ. આજે આટલી મોંઘવારીમાં 10,000 ને 5,500 સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી. એ ઉપરાંત અમને શિબિરના જે કામ કરવામાં આવે છે એ બિલોના પૈસા ટાઈમ ટુ ટાઈમ થતા નથી. બીજું, અમારે આંગણવાડીની એપ્લિકેશનો 5 થી 7 છે. એમાં ઓનલાઈન કામગીરી એટલી બધી કરવામાં આવે છે કે મોબાઈલ હેંગ થઈ જાય છે. પોતાના પર્સનલ ફોનમાં અમે કરીએ છીએ તો અમારા ફોન પણ બગડી જાય છે અને એનું નેટ પણ અમુક જગ્યાએ તો એવું હોય છે કે નેટ બી નહીં આવતું. અને અત્યારે એક નવી એપ્લિકેશન આવી છે એવીટીમાં બાળકોને હેડ કાઉન્ટર કરવાના હોય છે. એમાં 30, 40 બાળકો હોય છે તો છતાં પણ 20-25 બાળકો બતાવે છે. આટલું બધું કામ કરાવવું છે સરકારને તો પણ બહેનોની સેલરી વધારતા. આજે 15-17 દિવસની હડતાલ પર છે. ઓનલાઈન કામગીરી બંધ કરી તો પણ અમે આંગણવાડી ચાલુ રાખતા. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરક પોષણ બંને ચાલુ રાખ્યું તો પણ સરકારને તો કશી અસર જ ના થઈ. એટલે અમે લોકોએ વિચાર કર્યો કે હવે 3 દિવસ અમે સદંતર આંગણવાડી બંધ રાખીએ. કઈ પણ કામ કરવું નથી, આંગણવાડી સદંતર તારા મારી દીધું. દુર્વી મહંત. હું છે ને હેલ્પર બેન છું આંગણવાડીમાં. જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જ સાબુ, પાવડર, ઝાડુ અને બધી વ્યવસ્થા સરકાર કરી આપે. જેવી ચૂંટણી જાય બીજા 5 વર્ષ પછી કોર્પોરેટરની આવે કે વડાપ્રધાનની આવે ત્યારે જ મળે ઝાડુ, પોતું, ફિનાઇલ, સાબુ, પાવડર. અને આમ એવું કે બધાને ડીશોમાં ને વાડકામાં જ જમાડવાના બાળકોને. સ્લમ એરિયાના બાળકો છે. અત્યારે અમે 3 દિવસ હડતાળ પર છે. અમને પણ એમની દયા આવે છે કે એમનું પોષણ એમને મળતું નથી. પણ સરકાર અમારા પગાર વિશે કશું વિચારતી જ નથી. 2022માં ઇન્ક્રીમેન્ટ થયું હતું ત્યારથી અત્યાર સુધી ઇન્ક્રીમેન્ટ નહીં થતું. અમે એવા 9 વાગ્યાના જઈએ ને ટોર્ચરમાં આ કામ કરો, પેલું કામ કરો, 4 વાગ્યા સુધી નીકળીએ ત્યાં સુધી કામ ને કામ જ હોય. પ્રવૃત્તિ કરાવો, આમ કરાવો, સૌ કાર્ય કરાવો, કાંકરા વીણી લાવો, કાંકરા ગણાવડાવો, પ્રવૃત્તિથી માંડીને બાળકોના દૂધ આપવાથી માંડી નાસ્તો બધી અમે પ્રમાણિકપણે સેવા આપીએ છીએ. પણ અત્યાર સુધી મારે હવે હું 3 મહિના રહ્યા છે રિટાયરમેન્ટમાં. તો એ સરકાર તરફથી હું આશા રાખું છું કે પગાર વધારે તો 3 મહિનાનો પગાર તો મને મળે. 20,300 સેલેરી જે હાઈકોર્ટે નક્કી કરી છે એ અમને આપે. અને આટલું કર્યા પછી પણ અમારે મોબાઈલમાં કામગીરી કરવાની પણ આવે છે. બહેનો જ્યારે મિટિંગમાં જાય અથવા રજા પર હોય ત્યારે અમે ઓનલાઈન કામગીરી કરીએ છીએ. બધી અમારા પોતાના મોબાઈલ હેંગ થઈ જાય છે. એટલી બધી કામગીરી હોય છે. સીટ બનાવવાની, કિશોરીઓની માહિતી, સગર્ભા ધાત્રી બહેનોની માહિતી. જ્યારે કાર્યકર બેન ના આવે ત્યારે અમારે એ બધી કામગીરી બજાવવાની હોય છે. તો મારું નામ મંજુલાબેન છે. સરકારશ્રીને વિનંતી છે કે પ્લીઝ અમારો પગાર વધારો. અમારું શોષણ જ થાય છે. ગુજરાતના આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે તોય અહીંની બહેનોને શોષણ જ કરે છે. તો એ મહારાષ્ટ્રમાં છે, બીજા રાજસ્થાનમાં છે, ત્યાં વધારે પગાર છે. આપણે ભાજપ સાથે છે તો અમને અમારી સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે. અમને માતા યશોદા તરીકે અમને બિરુદ આપ્યું પણ એ પ્રમાણે અમારી સાથે ન્યાય નથી થતો. મંજુલાબેન.